DM ન્યૂઝ ગુજરાતી। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સનરાઈઝ કોમ્પ્લેક્સની આગળનું દબાણ દૂર કરવા પહોંચેલા ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓને રાજકીય લોકો અને અમુક તત્વો દ્વારા તેમને ધાક ધમકી અને અશબ્દ બોલાતા ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં સનરાઈઝ કોમ્પ્લેક્સની આગળના ભાગે થયેલ દબાણો દૂર કરવા માટે કલેક્ટરને અરજી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 25 જુલાઈ 2024ના રોજ જિલ્લા સ્વાગત અને ફરિયાદ કાર્યક્રમ નિવારણમાં આ દબાણો દૂર કરવાની અમલવારી કરવા માટે જણાવવામાં આવેલ હતું, જેને વધારે સમય વીતતા સનરાઈઝ કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા પાલિકામાં આ બાબતે વારંવાર રજૂઆત કરાતા પાલિકા દ્વારા 29 ઓગસ્ટ 2024ના રોજ દબાણો દૂર કરવા માટે આ ટીમ સનરાઈઝ કોમ્પ્લેક્સ આગળના ગેરકાયદેસર થયેલા દબાણો દૂર કરવા પહોંચી હતી। ત્યારે આ દબાણો હટાવવા માટે કેટલાક રાજકીય લોકો આવ્યા હતા અને કર્મચારીઓને ગાળો બોલી આ કામકાજ બંધ કરવા માટે જણાવતા કામકાજ થોડો સમય બંધ રહ્યું હતું। ત્યારબાદ પોલીસને સાથે રાખી આ દબાણો દૂર કરવામાં આવ્યા, જેથી નગરપાલિકાના કર્મચારીઓ અને રાજકીય માણસો તેમજ ગામના અમુક તત્વો દ્વારા ધાક ધમકીઓ આપી જાહેરમાં કર્મચારીઓને અપમાનિત કર્યા હતા, જેથી પાલિકાના કર્મચારીઓ દ્વારા શુક્રવારે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં જણાવેલ કે વશરામભાઈ ગલચર તથા બળવંતજી છોગાજી બારોટ દ્વારા જાહેરમાં પાલિકાના કર્મચારીઓને બીભત્સ ગાળો બોલી કામકાજમાં રૂકાવટ કરી તેમજ ધાક ધમકીઓ આપવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આયોજનપત્ર આપ્યું હતું, તેમજ એક દિવસ માટે એટલે કે શનિવારના રોજ ઓફિસ કામકાજથી દૂર રહેવા માટે પણ જણાવ્યું હતું અને જો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કર્મચારી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું પણ જણાવેલ। અંગે રામભાઈ સોલંકીએ જણાવેલ કે કોઈ પણ લોકો જાહેરમાં સરકારી કામ કરતા કર્મચારીઓને ગાળો બોલી તેમને મોરલ તોડે તો તે ખોટું છે, માટે અમે તમામ કર્મચારી ભેગા મળી આવેદનપત્ર આપ્યું છે અને જો કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। ધાનેરા તાલુકાના ખિંમત ગોળિયા ગામે કિચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે। ધાનેરાના ખિંમત ગોળિયામાં કિચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે। ગામના રોડ રસ્તા નેળિયા અને ચોકમાં વરસાદી પાણીના કારણે કાદવ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બાળકો સહિત ગ્રામજનોને મજબૂરીમાં કાદવમાંથી નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું છે નિર્માણ। ઠેર ઠેર કાદવ અને કિચડથી પરેશાન ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાદવ હટાવવાની માંગ કરવામાં આવે છે। ચોમાસાની સિઝન છે, ઠેર ઠેર રસ્તામાં કાદવ કિચડ અને ગંદકીમાં ગરકાવ થતા રોગચાળાની દહેશત ફેલાઈ છે, ત્યારે જોવાનું એ રહ્યું કે ગામની આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે। આપણે જણાવવાનું છે કે ગોળિયાના રોડ રસ્તા જો કિચડ કાચા થઈ ગયા છે। અમે અહીંયા છોકરા ભણવા જાય તો આમ તેમ જાય, કોઈ ઘંટો માણસ આમ તેમ જાય, પગ લપસી જાય, એના માટે તાંત્રિક જે બી રસ્તો છે એ આઝાદ થયો પછી હજી આ સુધી અહીંયા ગોળિયામાં વિકાસ નહીં થયો, ક્યારેય નહીં થયો। આવે જોઈને જાય, ફોટા પાડીને જાય, પણ એનો ક્યારે કઈ રસ્તો કરતા નથી। એટલે મહેરબાની કરીને બે હાથ જોડી પૂરા ગોળિયાની તરફથી વિનંતી છે કે આમાં ગોળિયામાં કોઈ બી આ વિકાસ બને જેમ જલ્દી કરી આપજો। અમારે આ પૂરી સંખ્યા તમે જોઈ લો, વિડીયો ઉતારી લો, માણસ કોઈ હેડી નથી શકતું, કોઈ બીમાર થાય ને અમારે કોઈવાનો કોઈ રસ્તો જ નથી। બીમાર થાય, વરસાદ હોય ને તો બહાર નીકળવાનો રસ્તો નથી। કાલે મોત થઈ ગયું ને એટલે ટ્રેક્ટરમાં લઈ ગયા, ઉપાડી કોઈ બી સચમાન ઘાટે લઈ જાય તો ઉપાડી લઈ જાય। અમારે ટ્રેક્ટરમાં ગોમમાંથી ટ્રેક્ટરમાં ઉપાડી લઈ, ખેતરમાં તો ટ્રેક્ટરમાં લાવવું પડે પણ આ ગોમમાં ઉપાડી લઈ જાવ એટલે આને સરકાર કોઈ બી હે ને એનો કોઈ બી હે ને એનો રસ્તો કાઢી આલે। ધાનેરામાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને લઈ ધાનેરા નગરપાલિકાના કર્મચારી સામે બળવંત બારોટે પ્રેસ કોન્ફરન્સ યોજી। ધાનેરામાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને લઈ નગરપાલિકાના કર્મચારીઓ સામે બળવંત બારોટે યોજી પ્રેસ કોન્ફરન્સ। નગરપાલિકાના કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો, નગરપાલિકા પેલા દબાણો કરાવે અને પછી તોડ કરે, નગરપાલિકાના એન્જિનિયર સાચા હોય તો ધાનેરામાં બની રહેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો દૂર કરાવે, વગર મજૂરીએ બની રહેલા અને મજૂરીના વિરુદ્ધમાં બનાવેલા શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી કરે। બળવંત બારોટે વધુમાં જણાવ્યું હતું કે હું ખોટો હોઉં તો મારી તમામ મિલકત સરકારમાં આપવા તૈયાર। નગરપાલિકાના કર્મચારીઓના સગાના દબાણો દૂર કરાવે એન્જિનિયર બળવંત બારોટે કલેક્ટરને લેખિતમાં પત્ર લખ્યો છે
અને નગરપાલિકાના કર્મચારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા અને ધાનેરામાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ખોટા કાગળો રજૂ છે, છતાં કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર મંજૂરીઓ આપી દેવામાં આવી છે. હાલ ધાનેરામાં બની રહેલા શોપિંગ સેન્ટરમાં કેટલાક શોપિંગ સેન્ટરમાં મંજૂરી પણ નથી અને કેટલાક શોપિંગ સેન્ટરો મંજૂરીના વિરુદ્ધમાં શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. ત્યારે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટે જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારી એન્જિનિયર મારી જોડે આવે અને હું બતાવું કયા ખોટા શોપિંગ સેન્ટરો બનેલા છે અને બની રહ્યા છે. મોટો વહીવટ કરી શોપિંગ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે. જો હું ખોટો હોઉં તો મારી તમામ મિલકત સરકારને આપવા માટે હું તૈયાર છું. અને નગરપાલિકાના કેટલાક કર્મચારીઓના સગાવાલાના દબાણો છે, 20-20 દુકાનો બનાવેલી છે, છતાં દબાણો કેમ તોડવામાં આવતા નથી? આવા અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટે કર્યા હતા. નગરપાલિકા 1 મહિનો 2 મહિને દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરતી હોય છે. માત્ર લોકોને પરેશાન કરવાનું કામ કરે છે. હાઈકોર્ટની અંદર પીએલઆઈ દાખલ થયેલી હતી કે ભાઈ હવેથી નવા દબાણો થવા ન જોઈએ, એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તો જ્યારે નગરપાલિકા દબાણ કરાવે છે અને નોટિસ આપે અને દબાણ કર્યા પછી તોડ કરવા માટે કરીને આ નાટક કરતી હોય છે. લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબાણ દૂર કરે ને એક બાકી રાખે છે. ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતો ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાફલો ત્યાં ઊભો હતો. ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબાણ કરે છે તો દબાણ કરવા કેમ દો છો? તમે કયા કારણસર કરવા દો છો? દબાણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની 20 દુકાનો છે. જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ. અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વાંધો નથી, પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આ જે શોપિંગો એટલા બધા ઊભા કર્યા છે, બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી. શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે. ધાનેરાની અંદર 1-3 શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે નાખ્યા છે અને ગેટ ચડાયા છે, લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે. તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી. અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે. એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે. અમે એમ કીધું કે ભાઈ તમે કોણ? અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ, અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપાણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર 8 થી 10 શોપિંગો અત્યારે ચાલુ છે. એ 10 થી 10 શોપિંગો વિરોધમાં છે. એક પણ શોપિંગ નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ હું બધી સરકારના ચોપડે આપી દઉં. કારણ કે આ લોકોની એક જ માત્ર લોકોને પરેશાન કરવા, લોકોને ત્રાહિમામ કરવા. કર્મચારીઓ અને ચીફ ઓફિસરને અમે ફોન કરીએ કે આ બાબતે તમે શું કહેવા માંગો, તો અમે તો ખાલી કે પત્ર અને લારી ગલ્લા હટાવવા મૂક્યા છે. ત્યાં આગળ જોઈએ તો શોપિંગના પેલા જીસીપીઓ અને બીસીપીઓ લઈને તોડ કરવા માટેનું એમનું એક ષડયંત્ર વારી ઘડી અમને દેખવા મળે છે. ત્યારે અમારે અધિકારીઓ સાથે બોલવાનું થાય છે અને અધિકારીઓને અમે પૂછીએ. અમે પ્રતિનિધિ છીએ અને ધાનેરા શહેરમાં રહે છે. અમે પ્રમુખ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે, લોકોનું કામ કર્યું છે, લોકો અમને રજૂઆત પણ કરવાના છે. આજે ધાનેરાની અંદર એટલા મોટા ખાડા પડ્યા છે, ગટરના ઢોકળા તૂટેલા પડ્યા છે. લોકોના ઘરમાં પાણીના પીવાનું, ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ આવે છે. શેરપુરા વિસ્તાર હોય, સૂર્યનગરી હોય, વેપારીવાસ હોય કે ઢાકાના દરવાજો હોય કે તમે આપણે નગરપાલિકા આગળ ગટર ઉભરાય છે, મસ્જિદનો આગળ ગેટ છે અને આ બાજુ હનુમાનનું મંદિર છે. તો લોકો આ શ્રાવણ મહિના, પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો દર્શન કરવા ગયા છે
ત્યારે પણ એ ગટરના પાણી વધી ગયા છે, ત્યારે એન્જિનિયરને કોઈ કામ કરવાની તેવડ નથી, અને જ્યારે એન્જિનિયર કામ કરતો નથી અને માત્ર આ લોકોને નોટિસ આપી અને તોડ કરવો, એના સિવાય એને કોઈ કામગીરી કરી નથી. અને ભારત સરકારને એવું કહ્યું છે કે લોકોના પ્રતિનિધિનો કોકનો અવાજ જો ઉઠાવવા માટે પ્રજા પ્રતિનિધિ અવાજ, લોકો અવાજ ઉઠાવવા વાળાને ઉપર જો નગરપાલિકા ફરિયાદ દાખલ કરતી હોય અને એન્જિનિયરો કક્ષાના લોકો ફરિયાદ દાખલ કરવા માટે જો સરકારે રાખ્યા હોય તો લોકોના પ્રતિનિધિઓ તો શું કરશે? લોકોનો અવાજ, જો ગરીબ માણસોનો અવાજ કોણ ઉપાડી શકશે? અમે એવું થોડું કહીએ કે તમે દબાણ કરાવો. દબાણ કોણ કરાવે છે? નગરપાલિકા પોતે કરાવે છે. હું દાવા સાથે કહી શકું છું કે નગરપાલિકામાં જેટલા કર્મચારીઓ આજે ફરજ બજાવે છે એ માત્ર એમના પરિવારો 10-20 દુકાનો દબાણ કરેલી છે, અને એ કર્મચારીઓ રોજે રોજ ત્યાંથી જ નીકળે છે. નગરપાલિકા અમે અરજીઓ 18 થી 20 અરજીઓ આપેલી છે. એ અરજીઓ દબાણદારના હટાવવા માટે વારંવાર અરજીઓ આપેલી છે, ત્યારે કોઈ પણ નગરપાલિકાના કર્મચારી એના અમે કોઈ કાર્યવાહી કરી નથી. શોપિંગ બિનવૃત્તિ મળતા હોય એના પ્રોપર્ટી કાર્ડ અલગ હોય છે, બધું અલગ હોય છે, તેમ છતાં પણ એમને મંજૂરી આપવામાં આવે છે પૈસાના જોરે. અને ધાનેરાનો વહીવટ આખો ખાડામાં ગયો છે, એ ધાનેરાની પ્રજા જાણે છે, ધાનેરાની પ્રજા ત્રાહિમામ છે. અને હું તો આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું, એક નહીં 1800 ફરિયાદ કરો. તમે ફરિયાદ કરશો, જેલમાં જવા માટે અમે તૈયાર છે, પણ લોકોની વાત અમે ઉઠાડશું. લોકોના દુઃખી કરવાનો કામ આ નગરપાલિકા કરે છે, એના વિરુદ્ધમાં અમે બોલવું જ પડશે, અને અમારે લોકપ્રતિનિધિ તરીકે બોલવું જોઈએ, અને અમે બોલીએ છીએ. અને જેને ફરિયાદ કરવી એને ભલે કરે, અને જે ફરિયાદ કરે અમે લોકો માટે જેલમાં જવું છે તો જાશું. પણ ધાનેરાના જે મુખ્ય માર્ગો, તો મુખ્ય માર્ગનો બસો નથી આવતી. વિવેકાનંદના પાસે થઈને બસ નથી આવતી. છેલ્લા 2 વર્ષથી લોકો રજૂઆત કરે છે. છોકરા ભણે, જોડે છોકરા છૂટા થાય ત્યારે આ મુરલીના ગલ્લા જોડે 1 કલાક સુધી એટલું ટ્રાફિક જામ થાય છે, ત્યારે નગરપાલિકાને કોઈ ફરજ પડતી નથી કે ભાઈ આ અમે દૂર કરીએ. વારંવાર લોકો રજૂઆત કરે છે, કેમ નથી કરતા? પૈસા ખાઈને બેસી જાય. લોકો ઘરની અંદર દુકાનો બનાવીને બેઠા છે. જે કર્મચારી નોકરી કરે છે એના ઘરની અંદર દુકાન ચલાવે છે. એ કર્મચારી ખરેખર દબાણ કર્મચારી, દબાણ શાખાનો કર્મચારી એના પોતાના ઘરે દુકાનો કાઢીને બેઠો છે રેસિડેન્ટમાં, એ દુકાન કાઢતો નથી. ધાનેરાના કર્મચારીઓની પૂરી મિલકત કરી હોય અને જો એન્ટી કરપ્શન વાળા ખરેખર ચેક કરે તો ખબર પડી જાય કે આ કર્મચારીઓ કઈ હદમાં હે અને કઈ રીતનું કામ કરે છે. લોકો જે ચકમક કરવામાં આવી છે, શું સમગ્ર મામલો શું હતો અને આજે ધરણા ઉપર બેસવા પાછળનું કારણ શું? છેલ્લા 1 મહિનાથી આ બાબતે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થયેલી હતી. જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો. જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી. નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતો, પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડિલે થયેલી હતી. જે દરમિયાન ગુરુવારના રોજ અત્રેથી મળેલી સૂચના અનુસાર અત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલેલા હતા, પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરબે પડે, સરકારી કામગીરીમાં રૂકાવટ આવે, નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે, એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે કસૂરવાર સામે પગલાં લેવામાં આવે, અને એ બાબતે એમણે આજે 31/8/2024ના રોજ હડતાળ પર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે. પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પરત આપવામાં આવ્યો. પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો. પાલનપુરમાં પૂર્વ પોલીસ સ્ટેશન, છાપી, વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં 30 જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલ મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી. જે બાદ આજરોજ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14,35,827 રૂપિયાનો મુદ્દામાલ 30 જેટલા અરજદારોને પરત અપાયો છે.
જે અરજદારો દ્વારા પોતાનો કિંમતી માલ, રોકડ રકમ અને વાહનો ગુમ થયા હતા તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાયએસપી ડોક્ટર જે ગામિતની અધ્યક્ષતામાં 24 મોબાઈલ, 5 બાઇક, 1 ટ્રેક્ટર સહિત 69,000ની રોકડ રકમ 30 જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી। ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો। પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી જનતા વચ્ચે પોતાની એક વિશ્વસનીય કામ કરવાની છાપ પણ ઊભી કરવામાં સફળ નીવડી છે। ભારત, હું છું અંધારિયા ગામનો વતની। મારું નામ છે ડાભી લવસિંહ હિરસિંહ। હું પોતે ખેડૂતનો દીકરો છું। અમારું ટ્રેક્ટર આજથી 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષથી ગાયબ હતું। એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં એમની બદલી દોતામાં થતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે। એ બદલ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો। જય માતાજી, જય શ્રી રામ। પાલનપુર પોલીસ સ્ટાફને મને પૈસા પરત કર્યા, પાછા મળ્યા અમારા માટે ખૂબ એમનો આભાર કહેવાય। ખૂબ અભિનંદન એમને। ક્યારે ખોવાયા તો ને ખોવાઈ મફળી વેચવાયા હતા, 50,000 રૂપિયા અમારે પડી ગયા હતા, એમને મેળવીને આપ્યા, પરત કર્યા। ખૂબ ખૂબ એમનો આભાર કહેવાય, અભિનંદન। આપણા પોલીસ અહીંયા આવ્યું, પૂર્વ પોલીસ ભારત કોમલ છે। મારા પૈસા દિલ્હી ગેટ ચોરી થઈ ગયા હતા, ત્યાં 12,000 રૂપિયા ચોરી થયા હતા। પછી અમે પૂર્વ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી, તેમને અમને પૈસા 2 દિવસમાં પરત કરી દીધા। તેમનો ખૂબ ખૂબ આભાર। કોમલ। આજરોજ બનાસકાંઠા જિલ્લામાં માન્ય રેન્જ વડા શ્રી ચિરાગ કુરાડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, છાપી, વડગામ, હળાદ, દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ 14,35,827 રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવ્યો છે। જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાઇકલ 5 જેટલી છે અને તેમજ 1 ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે। આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય, ભેગી કરી હોય, જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય, આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે। અને આજે ખાસ કરીને જ્યારે એમના હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર લાગે છે કે તેરા તુજકો જે કાર્યક્રમ છે એ ખરેખર એના એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ આપની પણ કોઈ જો મુદ્દામાલ કે કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારા જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામ આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દામાલ છે આપ પરત મેળવી શકો છો। થેન્ક યુ। પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો, જેમાં કુલ 61,572 જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું, જેમાં તાલુકા પીઆઈ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકારીઓએ હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું। પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 61,572 જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું, જેમાં તાલુકા પીઆઈ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકારીઓએ હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ 61,576 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1,13,00,000થી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ,
પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં માનનીય રેન્જવાળા શ્રી ચિરાગ કોરડે સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને પ્રોહિબિશનમાં પકડાયેલા મુદ્દામાલના નાશ કરવા માટે ખાસ જે ડ્રાઈવ આપવામાં આવી હતી, જે અન્વયે પાલનપુર ડિવિઝનના છાપી, દાંતા, હળાદ, પાલનપુર તાલુકા અને અંબાજી પોલીસ સ્ટેશનના કુલ મુદ્દામાલ 1,80,37,573 રૂપિયા, જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 1,06,13 અને જે અલગ અલગ 177 ગુનામાં પકડવામાં આવી હતી, એ તમામનું છેલ્લા 3 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન્ય એસડીએમ સાહેબ શ્રી પાલનપુર તેમજ એસડીએમ શ્રી દાતા નાઓના નેતૃત્વ હેઠળ આ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર બહાર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરાઈ. આબુ હાઈવે ન્યૂ પાલનપુર બહાર સ્પીડ બ્રેકર મૂકવા માંગ. ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોને અકસ્માત થવાની ભીતિ. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપે વાહનો આવતા હોવાને કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોની માંગ. પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તાર આવેલો છે, જ્યાં તિરુપતિ, રાજનગર, બાલાજી સિટી, રાજમહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટો આવેલા છે. સોસાયટીની બહાર નીકળતાની સાથે નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાને કારણે અકસ્માત સર્જાવાની સ્થાનિકોની ભીતિ. સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ, જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ. આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની 1500 પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે. અલગ અલગ સોસાયટીઓ છે, જેમાં 5000 લોકોનો સમાવેશ છે. અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી, અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂરપાસ ઝડપે બહાર નીકળે છે. વત્તા ન્યૂ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલોના વાહનો, આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે. પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે, અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે. અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ, રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે. અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી, જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. અને આવી મુશ્કેલી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપી અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ છે. અસ્તુ ભારત માતા કી જય. અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ 5 દિવસ માટેનો કાર્યક્રમ છે. આ 5 દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે, અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આ ઉત્સવમાં લોકો પધારે છે. આ લોકોની અવર જવરના કારણે વત્તા રૂટિન સમયમાં પણ અવર જવરના કારણે અકસ્માત થવાની સંભાવના છે. તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા માટે વિનંતી છે. જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર, નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો, તમામ રહીશો, અહીં આ તંત્રના રહીશોને નમ્ર અપીલ છે કે અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી મૂકવા વિનંતી, અને ઉગ્ર રજૂઆત પણ થશે. અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જલદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ.